मैं सुधीर, सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। और गाइस मस्त बाहर का नज़ारा देख रहे हैं, दिखाता हूँ मैं आपको। चलो दिखाता हूँ। देखा बाहर का नज़ारा बहुत बढ़िया है ना। बस तो बगीचा में सभी लोग सो रहे हैं। मैं सबसे आगे जग गया क्योंकि मेरे को नींद बहुत नहीं आती। वो सभी लोग अभी रूम में सो रहे हैं। तो मैं सोच रहा हूँ कि मेरे को कुछ पीना है। तो कॉफ़ी एक है पड़ी है तो बनाए कॉफ़ी, लेकिन उसको वो करने के लिए मेरे पास है नहीं, क्या बोलते हैं, उसको हिलाना है ऐसा बोतल में। तो इतना बोतल है नहीं, तो कोई जुगाड़ लगाना पड़ेगा। देखते चलो। उठी गया છે લો હજી અડધા પડ્યા છે, અડધા નાવા નથી જતા। ભાઈ ભાઈ નાવા જા ને ભાઈ, આમ કરીને તું કે નેતા નથી નાવા જા। હું ઓહો મેકઅપ કરેલો પછી ઉતારશે ભાઈ, આમાં અમને નહીં ઉતારવાનું, ખરાબ દેખાય। નાવા જાવ હાલો। दूध से लिए वैसे कल 2 बाटली આવી છે, એમાંથી મેં થોડીક વાપરી છે। તો મશીન ચાલુ કરી દો, ઓલું કરી દીધું તો ને કે ચા પીવા ફરી વાર ચા બની ગઈ, નાસ્તો આવી ગયો છે। અને આ ભાઈ અમારે પાણી પીવામાંથી ને વાતો કરવામાં સારું તો મળે, મારો ફોન સારો રહેવો જોઈએ। बाबू भैया ये तो लड़की का चक्कर। मार बेन जो ऊपर भी यालो नीचे बेहो साहब। गाइस तो पार्थ बिचारो एकलो एकलो घर ની યાદ આવે છે પાર્થ ભાઈ ને। આ દેખો બિચારો રોવે એકલો એકલો, પણ હું થાય થાય એવું ટેન્શન નહીં। આ ભાત બની ગયા છે જો, અને તે શાક બને છે। તેલ જો અમારું એન્ટિક તેલ છે, બહુ ચોખ્ખું દેખાય એવું તેલ છે। ડાયરેક્ટ ફિલ્ટર જો ફોર્ચ્યુન લેન્ડમાર્ક પૂછ્યું તને બોલ ભાઈ। જો જાવ ડબ્બો લઈ આવ્યા છીએ, ચમચા બમચા કાઢશે। મમ્મી કે તમારે તો રૂમ વસાવા દે ને તમે ડબ્બા લઈ આવો, હા લઈને જવાનો હોય। વાવ એની તો મે એ કડી વાત છે, ખોટી વાત તો આ અમારા અલે હલી ઈ નથી કે તો બીજું કહેવાનો તો વાલા। અમારા મેજર છે ખાંડેલું, આ મીકુ સાઈડમાં તો નાખશે બધું। તો આગું આગું રહેવું ઉડ્યા હોટલ વાળા શેફ બનાવે જલ્દી જલ્દી એવું બધું કાઢે છે। જો વઘાર કર્યો, આપણે શરૂ કરી દઈએ કે બહાર રહ્યું જાય મંગોલું। નહીં આમાં તો મંગો કરી દો બટેકા યસ શ્યોર। આ જો આમ ભરે ભાઈ छापा क्या है? छापा છે ને છાપા छापा છાપા हमारा छापा है ना। અરે ખબર નહીં આવી રહ્યા। જો બટેકા નાખી દીધા હે। હા એ દરવાજો ખુલ્લો, પવન સારો આવે, પવનના લીધે પવન મસ્ત આવે છે અહીંથી। ગઈ શું થયું પા पानी नहीं मेरे साथ મીરા સાહેબ પાણી નાખું, પાણી અહીંથી નાખું પણ वीडियो बंद नहीं कर ને વિડીયો તો શરૂ રહે ગાઈસ। काम करते हैं वीडियो नहीं। એ આના હજી સ્ક્રીન શેર રૂટીન નથી કર્યું એટલે નથી બતાવતો। હા થઈ ગયું આ ગોર્યા એ જો નાખ્યું ને પાણી, કેમ પણ એન્ટિક રીતે પાણી અહીંયા હોતો ને અંદરનો કાચી છે, અંદરનો કાચ હોતો ને છે, કાલ જવાનું ચલો દિવસ છે હોટલમાં डायरेक्ट અંદરનો કાચ હોતો ને છે और तो नाइट पानी थोड़ा ભાઈ। એટલું બહુ પાણી વેસ્ટ કરવા ના પડી છે મોદી પાસે। નહીં બારે એક છે ઉપરનું નથી કરવું ભાઈ, ખાલી મિરર કરીને તું પેલા એ ઉપરથી કપડાથી થાય। જો આ બધું કામ હાલે છે ઊંચા પાયે। તે તો ફોન પર આવે મોટું નાખી જામ દૂર એક રાખો। એ ભાઈ આ જો ફોન લઈ લેશે ગાઈસ। એ કેવડો મોટો થઈ ગયો તું ડોફા। बीजू पेपर तो બીજું પેપર નથી, એક જ છે, એકમાં રળો। अपने आ हूं क्या है बूंदी क्या है હા બિંદી बिंदी લાવો પેપર લાવો। મસુ હાજુ ખાલી નહીં હાલે કઈશ ને જોર જોરથી ગહીની
જોરથી ન બોલે ને ફૂટી જાય તો. ના ફૂટે એમ થોડો ફૂટે વાલા. આ ચકચકાટો કર્યો કાશો. આ જો અમારા આ ભાઈ તો કવિના બેઠા જ છે. પણ ખોટું અમારું આ વસ્તુ ના પેલો સારું થાય તમારા બધા માટે. એ જો પિક્ચર જોવે છે કાઢ. આ તો ઓલો છે ને કોચ. આનું તો આ પિક્ચર જોવા છે આપણે આનું જ જોઈએ. અહીંયા આ ભાઈને બધા એકલા મૂકીને એવા છે બનાતા અને બધું નાખે છે ખાંડ ને બાંડ ને રહ્યા તો આમ 3 ચમચા ખાંડ નાખી દીધી તો મારું તીખું જ બને. આ ગ્રેવી કરવાની જો. અરે જો હમણાં આમાં પાણી નાખશે ગરમ જો. અમારે થોડીક ટેકનિક છે જેને સમજાય એને પાછ અને કેમ કંઈ બોલતો નથી. આજ આપણે લઈ જાય હમણાં તને ફરવા લઈ જાય. આજુબાજુ એક મસ્ત બીચ છે બીજું 7 કિલોમીટરનું આ સાઈડ. તો ભાઈ રાતે કોઈ ચોખાની વસ્તુ નહીં બનાવો તમે બે દિવસથી ચોખા ખાઈએ આપણે. તો રાતે શું બનશે? પાણીપુરી રાતે જ બનાવે છે ને. પાણી તો પછી ચણા અત્યારથી બનાવવા પડે. તો પલાળી દો આપણે બપોર પલાળી દઈએ થઈ જાય. એના માટે ચણા લાવવા પડે ને સામે જવું પડશે. રાતે ઉપર શું પકોડી નહીં બનાવી તો હું બનાવું નોર્મલ એક સાદું સિમ્પલ બની નાખે. ખીચડી કઢી મને બધા જમવા બેસી ગયા. શાક બનાવ્યું છે ને ભાત બનાવ્યું. બધામાં દહીં નખાશે અને છાશ નખાશે ઉપરથી. 6 જણા માટે 6 ગ્લાસ પરફેક્ટ છે. ઓકે બધા બેસી ગયા છે. આ ભાઈ મોડો આવે અને એક ભાઈ વાત કરે ફોનમાં. દહીં ભાઈ હાલો ચલો બધા લેવા મળશે બધું. અરે ભાઈ બેસ ભાઈ પછી વાત. બધા થાળી આપી દીધી નીકળી ગયા છે. આજે બીજું અમે શું કહેવાય અમારું બીચ કવર કરશું અમારી આજુબાજુ એરિયાનું. તો આજે જઈએ છીએ હા કેરોસીન બીચ ઉપર. ચલો કેરોસીન બીચ ઉપર જઈએ. એટલે પહેલાં જોવા જઈએ છીએ. પચમાં પોલીસવાળો નથી ને કેમ કે એકરમાં 3 સવારીમાં આવું છું એટલે કેમ કે 3 સવારી એલાઉડ નથી. એટલે અમારો ગોપાલભાઈ અકાવે છે મસ્ત હેલ્મેટ પહેરીને. કેમ કે આની પાસે લાયસન્સ છે મારી પાસે નથી લાયસન્સ. અને દબદબાટી બોલાવે છે. પોગી ગયું છે 3 કિલોમીટર છે વધારે નહીં. બીજા બીચ ઉપર પોગી ગયા છીએ જોઈ શકો છો. આટલા બધા ચડ્ડા ગેંગ આવી છે. મારી બેન વાંયથી આવે છે ફોટા પાડતી અને હવે બધા જઈએ છીએ. પાર્થ મલકાય છે. મેં વિડીયો શરૂ કર્યો પછી એવો કેવો મસ્ત છે વ્યૂ. શેની જોડે તો બીચ છે ખતરનાક. અમે અહીં આવી ગયા ડાયરેક્ટ અમને નારિયેળ પાણી મળી ગયા છે. તમે મલાઈ એમાં મલાઈ કાઢી ફૂલ મલાઈ વાળું બધા જો ખાય છે. કયા ગ્લાસમાં પીવે છે? જો સ્ટીલના ગ્લાસમાં તો પાણી પીએ ભાઈ. મલાઈ જો ખાલી અને જે બીજું ફોડીએ અમે. એટલે એ બેગ तो हम फाइनली बीच पे पहुंच गए देख सकते हो. और सभी लोग इधर अपना एंजॉय कर रहे हैं. बहुत सारी मेहनत के बाद बहुत मेहनत से यार वो नारियल नहीं मिला. ऐसा लग रहा है कि कुछ करके पी लेंगे. हाँ क्योंकि इधर नारियल तो मैंने इधर गोवा देखा लेकिन नारियल बेचता हुआ अभी तक मैंने एक भी देखा नहीं है. देखो इधर फोटो इधर एक्चुअली फोटो शूटिंग हो रहा है देख सकते हो. और इधर की मिट्टी थोड़ी कड़क है और यहाँ पे नारियल बहुत मीठे हैं. हाँ. मतलब 2 दिन से आए ना हमने 2 नारियल पी लिए. हाँ यहाँ बहुत मिलते हम सूरत अंदर तो इतने मीठे नहीं है नारियल और भाई. मिलते इधर भी नहीं एकदम मतलब फीका पानी होता है. यहाँ नारियल इतना मस्त. मीठा ऐसा लगता है चीनी डाल. तो चलो अभी एंजॉय करते हैं. हाँ गोवा बीच क्या इधर वहाँ पर ये फर्स्ट टाइम आया है. ये फर्स्ट टाइम आया हम सेकंड टाइम है. और इधर फोटोग्राफर हमारे फोटो खींच रहे हैं ना. क्या वो कहना चाहते हैं? कुछ नहीं मेरे पास आने खींच दिए. अभी फाइनली बीच से आ गए. अभी हम जा रहे हैं ग्रोसरी स्टोर पे सामान लेने के लिए. और थोड़ा सब्जी भी लेना है तो वो ले लेते हैं. तो अभी हम निकले. सब्जी तो इधर से ही लेना है. देखिए आगे स्टोर आएगा इधर से. ये साइड आएगा. ये आ गया शायद. કૂતરાનું થોડુંક છે ગાઈસ જો અહીંયા હે ને કાલ આ લોકોને થોડુંક કૂતરાનું હતું બીક. કૂતરા બહુ ભૂંકતા હતા ને વાહે દોડ્યા એટલે અમે એક ઉપાય કર્યો છે. ને ઉપર બાલ્કનીમાંથી નીચે થેલી બાંધીને અમે નીચે દોરી નાખી દઈ. બ્લિંકેટ વાળો આવે ને અહીંથી કહી દેવાનું ભાઈ આમાં નાખી દો એટલે નાખી દે. લઈ લેવાનું. નાખી દે ને આવી રીતે લઈ લેવાનું. છાશ ને એવું મંગાવ્યું બ્લિંકેટ બધું ખુલી ગયું.
કઈ નહીં એમને આમ લઈ લઈ આખી ભીની નહીં થઈ ગઈ ને એટલે. છાસ ને એવું બધું આમાં મંગાવ્યું હતું થેલી ભીની થઈ ગઈ છે એટલે તૂટી ગઈ એ બાંધે અને આ કચરા ડોલમાં નાખજો જો આટલી છાસ મંગાવી કેમ કે અહીંયા 6 લોકો હોય જે લાસ્ટ સુજલનો મતલબ રૂમમેટ હતો ને જે આજ આવવાનો હતો ઈ આવી જાય હમણાં થોડી વારમાં એટલે જો બધા અહીંયા એસી વાળો રૂમ છે ને ત્યાં બધા હુવાના છે એક રૂમમાં એટલે એની ઉપર રોટલી ભાખરી બને જો શેકેલી ભાખરી ને? આ એ જો શેકેલી ભાખરી આ તો બધા ઘણા ટાઈમ છે. હા જો શેકેલી ભાખરી બને આમાં પ્લેટ અમે છેલ્લે છેલ્લે કાળી કરી દેવાના હી જો લોટ હાઇજીન તો જો ક્યાં બધે લોટ તો તમે જો ક્યાં બધે હાઇજીનમાં અમે થાવ નીચે બી જેવા છે એમાં તો જગ્યા મળવી જોઈએ અમારે ક્યાંક બાંધવાની હવે જોઈએ કેદી થાય ભાખરી આપણે લાગે છે થઈ ગઈ આ લાલી તૂટ ભાગલી છેલ્લે કાંઈ નહીં તો લાડવા બનાવી નાખશું શરૂમાં કર્યું અમારો ગોપાલ પ્રસાદ આવી ગયા ચેક કરવા એ પ્લાસ્ટિકમાં નહીં રાખતો ચોટી ચોટી કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં પણ ચોટવા દે આજથી ખોલી શું કમલ તું પણ માહોલ તો જો તો થઈ કે નહીં ચેક કરો સર શું છે આ બારી ખોલો ને બરોબર છે હાલો ભાઈ શેફે આ પાડી દીધી બરોબર એટલે પતલી બનાવવાની થાય છે લા सॉन्ग चलता चलता हम खाना बना रहे हैं गाइस देख सकते हैं बारू गोठो बनाया देखो दूसरे लोगों ने बनाया और ये हमने बनाया कि हम दोनों भाई बहन थोड़ा डिफरेंस है हम थोड़ा देखो मेरे सब एक साइज ठीक है तो हम बना रहे हैं अभी खाना खाना डिग्री नहीं ली शेफ की बाकी मैं बन सकती हूँ मेरे में आलस है चलो अभी खाना खाना बनाते हैं मस्त मैं आलू बड़ा सेक रहा हूँ और तू ये बना रही है चलो बनाते हैं मस्त बने हैं હું શેકું છું આલુ પરોઠા હા ટેકનોલોજી આ દેખો કેવાય એમાં શેકાય છે આલુ પરોઠા તવો નથી અમારી પાસે એટલે ટેમ્પરરી કરવું પડે જો ડિફરન્સ જો આ લોકો બીજા લોકો બનાવ્યું હોય આ અમે બનાવ્યું જો ડિફરન્સ ખાલી થાય પાટલી બી નથી હાઇજીન મેન્ટેન થાય છે અમે અહીંયા નહીં સાફ કરી નાખ્યું હા પછી કર્યું છે અમે એમ તો દાયાથી થોડા ભાખરીનો જે લોટ છે એટલી ભાખરી વણવાની કાલમાં हवर माटे खाली है अभी सभी लोग फ़ोन देख रहे हैं और कल सुबह जाना है होटल में तो चलो जल्दी सो जाते हैं तो आज के लोग को एंड करते हैं मिलते हैं अगले ऐसे लोग के साथ तब तक के लिए बाय बाय अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए शेयर कीजिए सब्सक्राइब कीजिए मिलते हैं अगले ऐसे लोग के साथ तब तक के लिए बाय बाय ये कर रहे हैं पीछे से कोई बात नहीं चलो मिलते हैं कल के ब्लॉग में